રાજ્યમાં જળક્રાંતિ લાવનાર મનસુખભાઈ સુવાગ્યા લિખિત જળક્રાંતિ ગ્રંથનું વિમોચન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 31મી ઓગસ્ટે કરવામાં આવશે। આ પુસ્તક અંગે મનસુખભાઈએ જણાવ્યું હતું કે આ લખવા માટે 97 દિવસ બરડા ડુંગરમાં ફરીને જળ સંકટ અંગે આ પુસ્તક લખ્યું છે। આ ગ્રંથમાં જળત્વ, વરસાદના પ્રકાર, નક્ષત્રના ગુણધર્મો, વીજળી અને મેઘ ગર્જનાનો પ્રભાવ, ભૂગર્ભ જળ પરીક્ષણ, જળ રક્ષાના મોડેલ ગામનો ઇતિહાસ વણી લેવામાં આવ્યો છે। તેમણે ઉમેર્યું હતું કે જળક્રાંતિ ગ્રંથ ઉપરાંતના 8 ગ્રંથોના વેચાણમાંથી પ્રાપ્ત થતી આવક જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્ર સેવામાં વાપરવામાં આવશે। અમે જૂનાગઢ જિલ્લાના જામકામાં માત્ર 10 લાખમાં 51 ચેકડેમ બનાવ્યા અને સચ્ચિદાનંદ સ્વામી આને જળક્રાંતિ નામ આપ્યું અને મારા જેવા ખેડૂતના દીકરાને દેશની જળક્રાંતિના પ્રણેતા ઘોષિત કર્યા। એટલે મેં આમાં મારું જીવન દઈ દીધું અને જળક્રાંતિ ટ્રસ્ટના માધ્યમથી અમે 300થી વધુ ગામોમાં 3200 ચેકડેમ તળાવ બનાવ્યા।